હું આજે આ ઉપલેટાના ગાંધી ચોકમાંથી આમ આદમી પાર્ટીને પૂછવા માંગુ છું કે તમે આરએસએસના બીજા દીકરા છો કે નહીં? તમે ગોડસેના વંશજો છો કે નહીં? જો તમે ગોડસેના વંશજો ન હો, જો તમે આરએસએસના પહેલો દીકરો ભાજપ અને નાનો દીકરો આપ ન હો, તો પંજાબ અને આપમાંથી ગાંધીજીની મૂર્તિ, ગાંધીજીની છબી તમારી ઓફિસમાંથી શું કામ હટાવી? અરવિંદ કેજરીવાલ અને ભગવત માને પોરબંદર આવી અને ગાંધીજીના ચરણોમાં નતમસ્તક વંદન કરીને ખુલાસો કરવો જોઈએ કે એને ગાંધીજીની મૂર્તિ અહીંયાની ઓફિસોમાંથી છબી શા માટે હટાવી છે. એટલે આ આરએસએસનો બીજો દીકરો છે અને છે. માત્ર દિલ્હીમાંથી શીલા દીક્ષિત સરકાર હટાવવા કે મનમોહનસિંહ સરકાર હટાવવા માટે ષડયંત્ર નહોતું. આખા ભારતની અંદર, જનતાની અંદર બે ભાગ કરવા માટે આરએસએસનો આ બીજો દીકરો અત્યારે કામે લાગ્યો છે. આનાથી તમે સાવધાન રહેજો, ચેતજો. રાજુભાઈ કરપડા આનાથી સાવધાન થઈ ગયા છે. કરશનભાઈ ભાદરકા આનાથી સાવધાન થઈ ગયા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આનાથી સાવધાન થઈ ગયા છે. અને એનું લિસ્ટ બોલી તો હાંજ સુધી ખૂટે નહીં એટલું છે. એટલા લોકો સાવધાન થઈ ગયા. એટલે આ લોકોને તો ક્યાંય પગ મૂકવા જ ના દેતા. મિત્રો, ખેડૂતોના અનેક પ્રશ્નો છે, એનાથી આપ બહુ સારી રીતે વાકેફ છો. વીજ લાઈનોના પ્રશ્ન હોય, જમીન માપણીના પ્રશ્ન હોય, પાક વીમાના પ્રશ્ન હોય, ખાતરના પ્રશ્નો હોય, દરેક પ્રશ્ન મંચ ઉપર બેઠેલી આખી ટીમ કાયમી લડતી છે, લડી છે, લડતી રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.